એક વિદ્યાર્થી hello sir, I am Bharat from Standard 10th. My question is to Dr. Mansuri. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything. At the end of the day, even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? નમસ્તે સર, હું શ્રેણી 10નો વિદ્યાર્થી છું. ભરત મારું નામ છે. મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરી માટે છે. હું રોજ લગભગ 6 કલાકનું વાંચન કરું છું. તેમ છતાં દિવસના અંતમાં મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. મારી મમ્મી પણ મને નિયમિત બ્રેન ટોનિક આપે છે, પણ હું મારી યાદશક્તિ કેવી રીતે સુધારી શકું? હવે ડૉક્ટર માનસુરી શું કહે છે? ભરત, though you have raised this question, you are not the only one who faced this problem. I am sure there are many here who might be having the same question. Tell me, how many hours of you have the same question? Many hands gone up. All right. Have you heard of this Chinese proverb? I heard and I forget, I see and I remember, and I do and I understand. ડૉક્ટર માનસુરી, ભરત, તું આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ સમસ્યાનો સામનો કરનાર તું માત્ર એક વિદ્યાર્થી નથી. મને ખાતરી છે અહીં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેમને આ જ પ્રશ્ન થતો હશે. મને કહો, તમારાથી કેટલાને આ પ્રશ્ન થાય છે? ઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કર્યા. સારું. એક ચીની કહેવત તમે સાંભળી હશે, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું, હું જોઉં છું અને હું યાદ રાખું, અને હું કરું અને હું સમજું, હું કરું અને હું સમજું. આ એક ચીની કહેવત છે. ભરત એમ કહે છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, જસ્ટ ટેલ મી વોટ શેલ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. મને સમજાતું નથી કે મને ફક્ત એટલું જ કહો કે હું ભૂલી ન જાઉં, તેના માટે મારે શું કરવું જોઈએ? ડૉક્ટર મંસૂરી, સી, there is no fixed method of improving retention. However, you need to identify the way in which you are learned. યાદશક્તિ સુધારવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી, તો પણ તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે જણાવવું જોઈએ. Let me clarify it. There are different learning styles. You learn by listening, writing, drawing, flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. You need to identify which style suit you the best for the different subject. તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે જણાવવું જોઈએ. મને સ્પષ્ટ કરવા દો કે અભ્યાસ શીખવાની જુદી જુદી રીતે છે. શ્રવણ કરીને, લેખન દ્વારા, ફ્લોચાર્ટ દ્વારા અને આકૃતિઓ દોરીને
ચર્ચા દ્વારા, ચિંતન દ્વારા વગેરે પદ્ધતિઓ શીખો છો. જુદા જુદા વિષયો માટે આમાંથી જુદી જુદી પદ્ધતિઓ તમને અનુકૂળ છે. તમને કઈ પદ્ધતિ અનુકૂળ છે તે તમારે જોવાનું રહેશે. For example, to write an essay, you brainstorm ideas and create a web followed by arranging the ideas logically and constructing meaningful sentence. By doing so, you are adopting more than one style of learning that helps to remember for a longer duration. That will help you in improving retention. And Bharat, now stop taking brain tonic. They simply do not work anyways. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમારે એક નિબંધ લખવા માટે તમે શક્ય તેટલા વિચારોનું મોટું ઝાડું રચો છો અને પછી વિચારોને તર્કબદ્ધ રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્યોની રચના કરો છો. આમ કરીને તમે શીખવવાની એક થી વધારે પદ્ધતિઓ અપનાવો છો, જેથી તેમને લાંબા સમય સુધી બધું જ યાદ રાખવાનું મદદરૂપ થાય છે, જે તમારી યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. અને ભરત, હવે તો બ્રેન ટોનિક લેવાનું બંધ કરો. આમે તે બહુ કામ કરતા નથી. ભરત: Wow, that sounds great. I wasn't aware of it. Thank you, sir. ખૂબ સરસ વાત છે. મને આની તો કોઈ ખબર જ ન હતી. આપનો આભાર સર. એક સ્ત્રી ઊભી થાય છે. હેલો ડૉક્ટર મિસિસ સેલેટ. આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી and my son Celine is in standard 9. He spends too much time in playing games and watching TV. And because of that, his study suffers. What would you advise him at this juncture? એક મહિલા: નમસ્તે શ્રીમતી સુહાની મહેતા, આ પ્રશ્ન કોને પૂછ્યો તે હું નક્કી કરી શકતી નથી. એક જુદી જ જાતની સમસ્યાનો સામનો કરી રહી છું. મારી દીકરી ભણવામાં મજા નથી પડતી. મજા પડતી હોય તેમ લાગે છે, પણ તે સમયે તે શાળામાં શું ચાલે છે અને અભ્યાસ વિશે ભાગ્યે જ કંઈ વાત કરે છે. પાલક: પાલક તરીકે અમે કેટલી વાર તેને પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તે શાળા વિશે ઘરે ચર્ચા કરવાનું ટાળે છે. અનુજ:
ડૉક્ટર મિસિસ સેલેટ, ઇઝ યોર સન પ્રેઝન્ટ હીરો? ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો પુત્ર અહીંયા છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ her. Well, it is quite normal at this age for the students to get tempted to play and watch TV. ડૉક્ટર મંસૂર કહે છે શ્રીમતી સેલત કહે છે શું તમારો દીકરો અહીં હાજર છે? શ્રીમતી ત્રિવેદી તેમની બાજુમાં બેઠેલા તેમના દીકરા તરફ સંકેત કરે છે. આ ઉંમરમાં વિદ્યાર્થીઓ માટે રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન સાવ સ્વાભાવિક છે. અલબત્ત આને માટે સમય મર્યાદા હોવી જોઈએ. However, there should be a time limit for the same. What I personally feel it total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Rather, parents should make sure that there is a balance between the study and play hours. Games, music, and entertainment are quite essential for physical and mental health to help to reduce stress. અલબત્ત આનો મતલબ સમય મર્યાદા હોવી જોઈએ. વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે રમતો અને ટીવી સાવ બંધ કરી દેવા તે ઉકેલ નથી. ખરેખર તો નિર્દય અને સ્વાભાવિક છે કે એક કરતાં પાલકો અભ્યાસ અને રમત કલાકો વચ્ચેનો સંતુલન જળવાઈ રહે તે નિશ્ચિત કરવું જોઈએ. રમત, સંગીત અને મનોરંજન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તે તેમાં સમય ઘટાડવામાં તે તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સ્ટ્રેસ એટલે તણાવ. A lady. Hello everyone, I am Mrs. Suhani Mehta. I am not sure whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies but hardly says anything on what happened in school and her studies. As a parents, we try to ask so many times, but she avoids discussing the school at home. એક મહિલા. નમસ્તે શ્રીમતી સુહાની મહેતા. આ પ્રશ્નને કોને પૂછો એ મને ખબર નથી પડતી. હું એક જુદી જ જાતની સમસ્યાઓનો સામનો કરી રહી છું. મારી દીકરી ભણવામાં પણ મજા પડતી હોય છે પણ તેમાં તેમ લાગે છે દીકરીને ભણવામાં મજા પડતી હોય તેમ લાગે છે પણ તે શાળામાં શું ચાલે છે અને અભ્યાસ વિશે ભાગ્યે જ કંઈક વાત કરે છે. પાલકો તરીકે અમે કેટલી વાર તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો છે પણ તે શાળા વિશે ઘરે ચર્ચા કરવાનું ટાળે છે.
અનુજ, I think we should consult Dr. Mackey as he must face similar question from the British parents back home. મને લાગે છે કે આપણે પ્રોફેસર મેકીની સલાહ લેવી જોઈએ, કારણ કે એમને ત્યાં બ્રિટિશ પાલકો તરીકે આવા પ્રશ્નોનો સામનો કર્યો હશે.